સો હવે આપણે તમારું ચેપ્ટર 7 વધુ આગળ લેવા જઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ ટાઈમ પદાર્થના સંતુલન વિશેની વાત કરેલી કે દ્રઢ પદાર્થનું સંતુલન કઈ રીતે સ્થાપિત કરી શકાય વગેરે વગેરે. એના પર લાગતું નેટ બળ શૂન્ય છે કે નેટ ટોર્ક શૂન્ય છે કે એની ગણતરી કઈ રીતે થઈ શકે આપણે જોયેલું. હવે આજે આપણે બીજી એક વસ્તુ જોવા જઈ રહ્યા છીએ, ગુરુત્વ કેન્દ્ર. આપણે જ્યારે દ્રઢ પદાર્થના સંતુલન વિશેની વાત કરીએ છીએ ત્યારે આપણે જનરલી એનું ભૌમિતિક કેન્દ્ર ધ્યાનમાં લેવું પડે છે. આપણે એને દ્રવ્યમાન કેન્દ્ર એવું નામ આપ્યું છે. જો પદાર્થ સમાન દળ વિતરણ ધરાવતો હોય અથવા નિયમિત દળ વિતરણ ધરાવતો હોય અને સમમિત હોય તો. પણ હવે આપણે એક એવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે આમ જુઓ તો ડાયરેક્ટલી એને કોઈ જ કનેક્શન નથી તમારા આ ચેપ્ટર સાથે. ચેપ્ટરનો ભાગ કહી શકાય, નો ડાઉટ, પણ ગણતરીને લાગે વળગે છે ત્યાં સુધી અથવા દાખલાઓને લાગે વળગે છે ત્યાં સુધી મહત્વનો મુદ્દો નથી. પણ હવે ટેક્સ્ટબુકમાં આપ્યો છે, ધેટ્સ વાય આપણે ઇન્ક્લુડ કરી રહ્યા છીએ. ઇવન તમે સારી રેફરન્સ બુક્સ જો રિફર કરશો તો અમુક રેફરન્સ બુક્સ તો એવી મળશે કે જેમાં આના વિશે કોઈ ઉલ્લેખ જ નથી, ગુરુત્વ કેન્દ્ર વિશે. પણ સિન્સ ટેક્સ્ટબુકમાં આપ્યું છે આપણે લઈએ છીએ. તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એ બે વચ્ચે ડિફરન્સ છે. પહેલું તો એ સમજવાનું છે કે આપણે અત્યાર સુધી જેને દ્રવ્યમાન કેન્દ્ર કહેતા હતા એ દ્રવ્યમાન કેન્દ્ર અતિશય અગત્યની વસ્તુ હતી તમારે કોઈ પણ દ્રઢ પદાર્થની ગતિની ચર્ચા કરવી હોય તો. પણ મેં કીધું એમ ગુરુત્વ કેન્દ્ર ધેટ્સ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ. તો ગુરુત્વ કેન્દ્ર ખરેખર શું છે આપણે પહેલા તો સમજીએ પ્રેક્ટિકલી. વ્યાખ્યા પહેલા તો એવી છે કે જે બિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતું નેટ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય બને છે. તે બિંદુને ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી કહે છે. પેલું સેન્ટર ઓફ માસ હતું દ્રવ્યમાન કેન્દ્ર, જ્યારે આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે ગુરુત્વ કેન્દ્ર. પેલું સીએમ આપણે લખતા હતા શોર્ટમાં અને આપણે સીજી લખી શકીએ, જરૂર નથી પડવાની ક્યાંય, પણ જસ્ટ. તો સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા ગુરુત્વ કેન્દ્ર એ દ્રઢ પદાર્થનું એવું બિંદુ છે કે જે બિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતું નેટ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થાય. હવે મેં કીધું એમ પ્રેક્ટિકલી આ વસ્તુનું મહત્વ શું છે. ધારો કે તમે એક કાર્ડબોર્ડ લીધું, આવી રીતે આ કાર્ડબોર્ડ છે. તમે આ કાર્ડબોર્ડ પર એવું એક બિંદુ શોધી કાઢો કે જે બિંદુ પર પેન્સિલની અળી મૂકવાથી, મતલબ નીચેથી આ રીતે ધારો કે તમે પેન્સિલ મૂકેલી છે, તો આ કાર્ડબોર્ડ સમક્ષિતિજ સ્થિતિમાં સ્થિર રહે છે. સામાન્ય સંજોગોમાં આપણે જાણીએ છીએ કે એવું બનશે કે કાર્ડબોર્ડ કાં તો આ બાજુ નમી જશે, કાં તો આ બાજુ નમી જશે, કાં તો આ તરફ, કાં તો અંદરની તરફ નમી જશે. પણ તમે થોડો પ્રયત્ન કરીને જુદા જુદા લોકેશન્સ ચેન્જ કરીને જુદી જુદી પોઝિશન્સ વિચારીને તમે એવું બિંદુ શોધી શકો કે જ્યાં પેન્સિલનો પોઈન્ટ મૂકવાથી અને એની ઉપર કાર્ડબોર્ડ મૂકવાથી એ સ્થિર રહે છે. તો આપણે આ બિંદુને નામ આપ્યું સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે મેં જે કહ્યું તમને કે ભાઈ સ્થિર રહે છે એનો મતલબ શું કે બે પ્રકારના સંતુલન સ્થાપિત થાય છે, આપણે એવું ભણી ગયા. એક હતું સ્થાનાંતરણ માટેનું સંતુલન અને બીજું ચાકગતિ માટેનું સંતુલન. તો પહેલા સ્થાનાંતરણ માટેનું સંતુલન વિચારીએ
તો ધારો કે આ કાર્ડબોર્ડનું દળ કેપિટલ M છે, માની લો, તો આનું વજન બળ અહીંથી અધો દિશામાં લાગે છે, કેપિટલ mg જેટલું, અને સામે પેન્સિલની અણી વડે વિરુદ્ધ દિશામાં એટલું જ લંબ પ્રતિક્રિયા બળ લાગે છે r. તો રેખીય સંતુલન તો સ્થાપિત થયેલું છે. આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ હવે આપણે ટોર્કનો અભ્યાસ કરવાનો છે, અને એ પાછું નેટ ગુરુત્વાકર્ષી ટોર્ક આપણે ધ્યાનમાં લેવાનું છે. તો તમે જે ટોર્કનું સમીકરણ લખતા હતા, ટોર્ક ઇક્વલ્સ ટુ r ક્રોસ f, એ હવે આપણે ગુરુત્વાકર્ષી ટોર્ક ગણવાનું છે. તો આપણે બળની જગ્યાએ ગુરુત્વ બળ, એટલે કે સાદી ભાષામાં કહીએ તો વજન બળ ધ્યાનમાં લેવું પડે છે. તો આપણે લખીએ છીએ r ક્રોસ mg. આ ટોર્કનું સૂત્ર થાય છે. હવે આપણે તો એવું કીધું કે પદાર્થ પર લાગતું નેટ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય છે. તો ધારો કે હું પહેલો કણ વિચારું છું આ કાર્ડબોર્ડની અંદર, જે અહીંયા રહેલો છે, અને એનું દળ છે m1. સેન્ટર ઓફ ગ્રેવિટી થી એનું અંતર r1 છે. બીજી રીતે કહીએ તો સેન્ટર ઓફ ગ્રેવિટી ની સાપેક્ષે એનો સ્થાન સદિશ r1 છે. તો હવે હું જ્યારે આના કારણે લાગતું ટોર્ક ગણું છું, ગુરુત્વાકર્ષણના કારણે આના પર લાગતું ટોર્ક, ટોર્ક કેમ લાગશે? કારણ કે આનું વજન બળ m1g અધો દિશામાં છે. તો હું ગણી શકું એવું આના કારણે મળતું ટોર્ક, પહેલા કણ પર લાગતું ટોર્ક ઇક્વલ્સ ટુ r1 ક્રોસ m1g. હવે મેં તમને એ પણ કીધું હમણાં જ કે બીજો એક ટોર્ક આની વિરુદ્ધ દિશામાં લાગે છે, સંતુલન તો જ સ્થાપિત થશે ને. આપણે વ્યાખ્યા શું લખી છે જુઓ, નેટ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થવું જોઈએ. તો આપણે ભણી ગયા કે બીજું ટોર્ક જે કદાચ આ દિશામાં લાગતું હશે, અહીંયા મેં બીજો કણ વિચાર્યો જેનો સ્થાન સદિશ r2 છે અને જેનું દળ m2 છે. તો એના માટે વજન બળ m2g અધો દિશામાં હશે. તો હવે હું આના માટે પણ ગણતરી કરું ટોર્કની, તો એના પર લાગતું ટોર્ક ટોર્ક 2 ઇક્વલ્સ ટુ r2 ક્રોસ m2g થશે. આવી રીતે જેમ m1g અને m2g એકબીજાને કેન્સલ કરે છે, જો m1g ના કારણે કાર્ડબોર્ડ આ દિશામાં ચાકગતિ કરવાની વૃત્તિ ધરાવશે, જ્યારે m2g ના કારણે આ દિશામાં ચાકગતિ કરવાની વૃત્તિ ધરાવશે. તો આ બંને ટોર્ક જો સમાન મૂલ્યના હશે તો કાર્ડબોર્ડ આવી રીતે કોઈ ચાકગતિ નહીં કરે, તો આનું નેટ ટોર્ક શૂન્ય થાય છે. આપણે સરળતા ખાતર બે જ કણો વિચારેલા છે. તો આપણે એવું કહીએ કે સમગ્ર દ્રઢ પદાર્થ માટે જ્યારે હું ગણતરી કરું તો ટોર્કનું નેટ મૂલ્ય બરાબર બધા કણો પર લાગતા ટોર્કનો સરવાળો, અને બધા કણો એટલે કેટલા? i બરાબર 1 થી n સુધી, ના લખો તો પણ ચાલે, ઇક્વલ્સ ટુ, ફરીથી એકવાર, સિગ્મા i ઇક્વલ્સ ટુ 1 to n. તમે અહીંયા ri ક્રોસ mig એવું સમીકરણ લખી શકો છો. ઓબ્વિયસલી તમે g ને ચર્ચાની બહાર પણ લઈ શકો, જો સમગ્ર દ્રઢ પદાર્થ માટે g અચળ રહેતો હોય તો. કદાચ એવો સવાલ થાય કે ભાઈ g તો અચળ જ છે, ગુરુત્વ પ્રવેગ ક્યાં બદલાય છે? તો હવે એનો જવાબ એવો છે કે આપણે જ્યારે પણ સ્મોલ g વિશે વાત કરીએ છીએ ત્યારે વ્યવહારિક હેતુઓ પૂરતું એનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઘણીવાર એને પણ પાછું રાઉન્ડ ઓફ કરવામાં આવે છે 10 લઈએ છીએ. બે રીઝન છે. પહેલું કે સ્મોલ g નું મૂલ્ય એટલા મોટા પ્રમાણમાં ચેન્જ નથી થતું કે એને કન્સિડર કરવું પડે. બીજું કે આપણે ગણતરીની સરળતા ખાતર એવું કરીએ છીએ કે ગણતરીમાં સરળ પડે. તમે જ્યારે કોઈ પણ દાખલો ગણો છો ત્યારે એની પાછળના બે પર્પઝ હોય કે ફિઝિક્સ પ્રેક્ટિકલી કઈ રીતે વપરાય છે અને ફિઝિક્સના કોઈ સૂત્રનો ઉપયોગ વ્યવહારમાં કઈ રીતે થઈ શકે. આ બે મેઇન મુદ્દાઓ હોય છે.
તો આપણે આ બેમાંથી એકેય મુદ્દામાં સ્મોલ g નું મૂલ્ય ગમે તે લેવાથી પણ ખાસ કોઈ ફરક નથી પડતો. આંકડાકીય જવાબ બરાબર છે, ઇટ્સ ઓકે, તમને બધી ભૌતિક રાશિઓના મૂલ્યો આપ્યા છે તો મળવાનો છે. પણ g નું મૂલ્ય 9.8 કે 10 લેવાથી બહુ ડ્રાસ્ટિક ચેન્જ નથી આવી જતો, જવાબમાં બહુ મોટો ચેન્જ નથી આવતો. તો આપણે એ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે આ સૂત્ર જે આપણે લખ્યું, આ નેટ ટોર્કનું સૂત્ર, જો હું સેન્ટર ઓફ ગ્રેવિટી માટે લખું છું તો આ પદાર્થ પર લાગતું નેટ ગુરુત્વ ટોર્ક મને 0 મળવું જોઈએ. પણ g અચળ છે એવું આપણે ધારેલું છે. અગેન તમે ચેપ્ટર 8 જ્યારે ભણશો, આના પછીનું ચેપ્ટર, ત્યારે g માં જે ચેન્જીસ થાય છે એનો તમે અભ્યાસ કરશો. અત્યાર સુધીની ચર્ચા તમે ફિઝિક્સમાં જે કંઈ કરી છે એમાં એવું ધારેલું છે કે સ્મોલ g અચળ છે ગુરુત્વ પ્રવેગ. પણ તમે ચેપ્ટર 8 આખું ગુરુત્વાકર્ષણ પર જ છે ઓબ્વિયસલી, તો પછી હવે એ ભણશો કે ભાઈ ગુરુત્વ પ્રવેગમાં કઈ રીતે ચેન્જીસ થઈ શકે. પૃથ્વી સપાટીથી જેમ વધુ ઊંચાઈએ જાઓ એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ચેન્જ થાય છે. પૃથ્વી સપાટીથી જેમ ઊંડાઈએ જાઓ એમ પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ચેન્જ થાય છે. અને અક્ષાંશ સાથે પણ ગુરુત્વ પ્રવેગ બદલાય છે. ઇવન જ્યારે તમે હવાના બદલે બીજું કોઈ માધ્યમ વિચારો ત્યારે પણ g નું મૂલ્ય બદલાઈ જાય છે. પણ આ ચેન્જીસ વ્યવહારમાં બહુ સૂક્ષ્મ હોય છે એટલે આપણે કન્સિડર કરતા નથી. તો આપણે સ્મોલ g ના ચેન્જીસ કન્સિડર ન કરવા હોય તો એના માટેનો એક જ ઉપાય છે કે પદાર્થ નાનો છે એવું ધારી લેવું, પદાર્થના પરિમાણ પૂરતા ઓછા છે. જો આપણે અહીંયા જ્યારે પૃથ્વી સપાટી પર, ધારો કે મેં આ પેન પડતી મૂકી તો એ નીચે જ પડવાની અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ફિક્સ છે g. પણ હું આ પેનને થોડી વધુ ઊંચાઈએ લઈ જઈશ તો g નું મૂલ્ય થોડું ઘટશે. પણ આપણે હજુ એને રાઉન્ડ ઓફ 9.8 લઈ શકીએ, ચાલે ગણતરીના હેતુઓ પૂરતું. તો પૃથ્વી સપાટીથી જેમ ઊંચાઈએ જશો એમ g બદલાશે, જેમ ઊંડાઈએ જશો, વધુ ને વધુ ઊંડાઈએ જશો જમીનની અંદર, પૃથ્વી સપાટીની અંદર, ત્યારે પણ g ચેન્જ થશે. પણ આપણે એવું ધારી લીધું છે કે આ પદાર્થ એટલે કે કાર્ડબોર્ડ પૂરતો નાનો છે કે જેથી તમારે g ના ચેન્જીસ કન્સિડર કરવાની જરૂર નથી પડતી. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે પદાર્થના પરિમાણ પૂરતા નાના હોય ત્યારે આ સૂત્ર વેલિડ છે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવા માટેનું. હા, તમે બહુ મોટો પદાર્થ વિચાર્યો, ધારો કે ગુરુનો ગ્રહ છે, ચલો એમાં દળ વિતરણ નિયમિત નથી, તો પછી પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બે અલગ અલગ સ્થાને હશે. જો તમે એકદમ સંમિત પદાર્થ વિચારો, ધારો કે ગોળો, તો ગોળાનું ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ સ્થાને હોય, કારણ કે ગોળો નાનો છે. મેં તમને આટલું કરીને સાઈઝ દેખાડી. તો ગોળાના પરિમાણ પૂરતા ઓછા છે એટલે સ્મોલ g નું મૂલ્ય આખા ગોળા પર અચળ જળવાઈ રહે છે. બાકી મેં કીધું એમ જો હું મોટો ગોળો વિચારું જેમ કે ગુરુનો ગ્રહ અને એમાં દળ વિતરણ નિયમિત નથી પાછું, તો દેખીતી વાત છે એનું સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી અલગ અલગ સ્થાને હશે, જુદા પડતા હશે. સેન્ટર ઓફ ગ્રેવિટી એના ભૌમિતિક કેન્દ્ર પર નહીં હોય. તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી વિશેની આટલી ચર્ચા તમને આપવામાં આવી છે. ડઝન્ટ મેટર તમારા અભ્યાસક્રમની દ્રષ્ટિએ કે ઇવન સમજવાની દ્રષ્ટિએ કે ઇવન દાખલાઓની દ્રષ્ટિએ પણ અગત્યની નથી. પણ એ વસ્તુ મગજમાં રાખવાની કે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે, તમને એક્ઝામમાં પૂછી શકાય, બની શકે. તો આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી વાળો ટોપિક તૈયાર તો કરવાનો જ છે, પણ દેટ્સ ઓલ. આથી વધારે કોઈ ડિટેલ્સ છે નહીં અને વધારે ડિટેલ્સમાં જઈને કોઈ ફાયદો નથી. લાસ્ટ આપણે એક એક્ઝામ્પલ ખાલી કન્સિડર કરીશું જે તમને બુકમાં આપ્યું છે કે ભાઈ સેન્ટર ઓફ ગ્રેવિટી નક્કી કરવા માટેની ઇઝી મેથડ શું છે. તમે અહીંયા જોયું કે ભાઈ એક કાર્ડબોર્ડને આવી રીતે પેન્સિલની અણી પર સમક્ષિતિજ રાખી શકો એ બિંદુ, એના માટે પેન્સિલની અણી જે બિંદુ પર મૂકવી પડે છે એ બિંદુ, એને તમે સેન્ટર ઓફ ગ્રેવિટી નામ આપ્યું. પણ આમ જુઓ તો આ ઉપાય વ્યવહારિક નથી. તો આપણે શું કરીએ છીએ, પહેલા તો આ કાર્ડબોર્ડને આપણે ધારો કે એક દોરી વડે લટકાવી દીધું. માની લો કે આ દિવાલ પર જ, આ વ્હાઇટ બોર્ડની દિવાલ પર જ મેં અહીંથી એક દોરી બાંધી અને
દોરીમાંથી આવી રીતે એક અનિયમિત આકારનું કાર્ડબોર્ડ લઈને એને લટકાવી દીધું. અનિયમિત આકારનું આપણે એટલા માટે કન્સિડર કરી રહ્યા છીએ કે કદાચ જો નિયમિત દળ વિતરણ હોય અને તમે ચોક્કસ શેપ વિચારો તો ભૌમિતિક કેન્દ્ર પર જ મળે, તો શોધવાની જરૂર નથી રહેતી. પણ માની લો કે આવું એક અનિયમિત આકારવાળું કાર્ડબોર્ડ છે, તો પહેલા મેં એને અહીંથી લટકાવ્યું આવી રીતે, તો કાર્ડબોર્ડ આ સ્થિતિમાં રહે છે. પછી બીજી વાર જ્યારે હું કાર્ડબોર્ડને થોડું રોટેટ કરીને અહીંયા લાવીશ, આ સ્થિતિમાં લાવીશ, ત્યારે ધારો કે એ અહીંયા રહે છે, આવી રીતે સમક્ષિતિજ રહે છે. તો જ્યારે પણ સમક્ષિતિજ રહે ત્યારે આ દોરીની સીધમાં આવતી આ રેખા તમે દોરી લો. તો આ પહેલી રેખા મેં અહીંયા ડ્રો કરીને દેખાડી. પછી બીજી રેખા ડ્રો કરો છો, એ કદાચ માની લો કે આવી રીતે મળે છે. ત્રીજી રેખા કદાચ આવી રીતે મળે છે. તમારે કાર્ડબોર્ડને રોટેટ કરતા જવાનું છે અને ફેરવતા જવાનું છે અને સીધી રેખાઓ દોરતા જવાનું છે ફૂટપટ્ટી મૂકીને. તો ફાઇનલી હું જુદા જુદા બિંદુએથી જ્યારે કાર્ડબોર્ડને લટકાવું ત્યારે બધી રેખાઓ મેં જે દોરી એ જે બિંદુએ છેદે છે એકબીજીને, એ એનું સેન્ટર ઓફ ગ્રેવિટી થયું. રીઝન શું આવું થવા પાછળનું? કાર્ડબોર્ડમાં દળ વિતરણ અનિયમિત છે એટલે મને એક્ઝેક્ટ એનું ભૌમિતિક કેન્દ્ર, એના પર ગુરુત્વ કેન્દ્ર નહીં મળે. આપણે જ્યારે કાર્ડબોર્ડને રોટેટ કરીશું ત્યારે હંમેશા એવી જ સ્થિતિમાં ગોઠવાશે જેથી બે બાજુના ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થાય. પહેલામાં તમારે પેન્સિલની અણી સેટ કરવી પડતી હતી, આમાં ઓલરેડી લટકાવેલું જ છે અને કાર્ડબોર્ડ જાતે કોઈ પણ પદાર્થ હંમેશા એવી જ સ્થિતિ ધારણ કરે કે જેમાં એની ઉર્જાની જરૂરિયાત લઘુત્તમ હોય, અને એને આપણે નામ આપ્યું છે પદાર્થની સંતુલન સ્થિતિ. તો તમારી બુકમાં એક એવો ક્વેશ્ચન છે, કદાચ આ ટોપિકની છેલ્લી 2-3 લાઈનમાં, કે ભાઈ તમે કાર્ડબોર્ડને આ રીતે જ્યારે ગોઠવીને સેન્ટર ઓફ ગ્રેવિટી નક્કી કરો તો એવું થવાનું કારણ શું? તો કારણ આ છે. અગેન જ્યારે તમે કાર્ડબોર્ડને ગોઠવશો ત્યારે પહેલી વખત જુઓ આવી સ્થિતિમાં છે, બીજી વખત હું આને રોટેટ કરી દઈશ ત્યારે અહીંયા ઉપસેલો ભાગ આવશે ને અહીંયા નીચો ભાગ, મતલબ આ ભાગ ઉપર જતો રહેશે. તો જુદા જુદા કેસમાં નેટ ગુરુત્વાકર્ષણ શૂન્ય થાય, ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય થાય, એવી જ રીતે કાર્ડબોર્ડ ગોઠવાશે જાતે ને જાતે, એ તમારે કરવાની જરૂર નથી પડતી. તો આ રીઝનથી તમે બહુ સહેલાઈથી સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકો છો. તો સેન્ટર ઓફ ગ્રેવિટીની મેં કીધું એમ આટલી જ ઇન્ફોર્મેશન છે. ફરીથી એકવાર કહું છું કે એક્ઝામની દ્રષ્ટિએ બિલકુલ અગત્યની નથી, મગજમાં રાખવું. ઇવન દાખલાઓમાં કે કોઈ પણ જગ્યાએ તમારે લગભગ ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટીનું કામ નહીં પડે. બીજી વાત કે આપણે જે દ્રઢ પદાર્થનું સંતુલન ભણ્યા હતા, સંતુલનની શરતો ભણ્યા હતા કે જો ભાઈ નેટ બળ શૂન્ય છે કે શું, નેટ ટોર્ક શૂન્ય છે કે શું, એ બધી વસ્તુઓ અગત્યની છે. તો એ ખાસ વ્યવસ્થિત વાંચવી. આપણે બહુ ટૂંક સમયમાં દ્રઢ પદાર્થના સંતુલનને લગતા દાખલાઓ લેવાના થશે, તો ત્યારે એ વસ્તુ આવડવી ફરજિયાત હશે, એટલે પ્રોપરલી સમજવી. વધુ આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારો ટોપિક 7.9 જડત્વની ચાકમાત્રા વિશે. ચાકમાત્રા શબ્દનો અર્થ થોડો યાદ કરાવી દઉં. ચાકમાત્રા એટલે અસરકારકતા, એવું આપણે ભણી ગયા. મેં તમને કીધું હતું કે આ શબ્દ ખાસ મગજમાં રાખવાનો છે. તમે જડત્વની ચાકમાત્રા વાળો ટોપિક ભણો અને તમને છેલ્લે જ ખબર ના હોય કે ચાકમાત્રાનો મિનિંગ શું છે, તો નકામું પડશે બધું. એટલે ચાકમાત્રા એટલે અસરકારકતા, અને જડત્વ એટલે શું? પદાર્થની પોતાની ગતિકીય અવસ્થા જાળવી રાખવાની વૃત્તિ. પદાર્થ પોતાની ગતિકીય અવસ્થા જાળવી રાખવા માટે જે પ્રયત્ન કરે, મીન્સ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે, આવું આપણે જાણીએ છીએ. તો એ જે વૃત્તિ છે એની અસરકારકતાનું માપ, મતલબ કોઈ પદાર્થ પોતાની ગતિકીય અવસ્થા કેટલી સ્ટ્રોંગલી જાળવી રાખે છે એનું માપ એટલે જડત્વની ચાકમાત્રા. હવે જડત્વની ચાકમાત્રા આમ જુઓ તો રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે,
રેખીય ગતિમાં દળ એટલે કે એમ જે ભાગ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા જેની સંજ્ઞા છે I એ ભજવે છે. હવે જડત્વની ચાક માત્રા શું કામ કરે છે અને કઈ રીતે શોધી શકાય એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. ધારો કે તમે એક દ્રઢ પદાર્થની વાત કરી, એ દ્રઢ પદાર્થના જુદા જુદા કણોની ગતિ ઉર્જા તમે ગણો છો. ધારો કે પહેલો કણ છે તો પહેલા કણની ગતિ ઉર્જા એને હું કહી દઉં સ્મોલ k1 અને એનું મૂલ્ય આપણે જાણીએ છીએ ગતિ ઉર્જાનું સૂત્ર 1/mv². તો મેં જે કણ વિચાર્યો છે એનું દળ m1 છે અને એનો વેગ v1 છે. તો મને એની રેખીય ગતિ ઉર્જા k1 બરાબર 1/m1v1² મળશે. ખાસ ધ્યાનમાં રાખજો મેં સ્મોલ k કર્યો છે. આ જ રીતે હું બીજા કણની વિચારું તો k2 બરાબર 1/m2v2² અપ ટુ n. આવા ઘણા બધા કણો છે. હું બધા માટે આવું ઇન્ડિવિડ્યુઅલ સૂત્ર લખીને દરેક કણની પોતાની ગતિ ઉર્જા શોધી શકું. પણ મારે તો જોઈએ છે સમગ્ર દ્રઢ પદાર્થની કુલ ગતિ ઉર્જા, અથવા વધુ સારી રીતે કહીએ તો કુલ રેખીય ગતિ ઉર્જા. તો એનું સૂત્ર હું ફરીથી એકવાર સિગ્માના સ્વરૂપમાં લખી શકું છું. K બરાબર સિગ્મા ki. પાછું તમે સિગ્મા જોડે i બરાબર 1 થી n એવું લખી શકો છો. હવે ki એટલે શું? તો ki એટલે 1/mi vi નો સ્ક્વેર. મારે આવા બધા પદોનો સરવાળો લેવાનો છે અને જ્યારે હું સરવાળો લઉં છું સિગ્મા એપ્લાય કરું છું ત્યારે આ કેપિટલ K છે. તો હવે મને મળ્યું K બરાબર સિગ્મા 1/mi vi² બધા ki નો સરવાળો. આમાંથી 1/2 અચળ છે એટલે મેં સિગ્માની બહાર લઈ લીધું. વધ્યું mi અને v બરાબર આપણે જાણીએ છીએ કે ઓમેગા r થાય. તો અહીંયા હું લખીશ ઓમેગા ri નો સ્ક્વેર આખાનો. જો મેં ઓમેગા જોડે i નથી મૂક્યું કારણ આપણે જાણીએ છીએ કે કોઈ દ્રઢ પદાર્થ જ્યારે ચાક ગતિ કરે ત્યારે એના દરેક કણનો કોણીય વેગ સરખો હોય છે. અને બીજો પણ એક મુદ્દો અહીંથી ચેન્જ થાય છે. અહીં સુધી આપણે રેખીય ગતિ ઉર્જાની વાત કરતા હતા, હવે આપણે રેખીય વેગની રજૂઆત કોણીય વેગના પદમાં કરી એટલે હવે આપણે ચાક ગતિ વિશે વાત કરી રહ્યા છીએ. તો હવે આ સમીકરણમાં હું હજુ થોડું મોડિફિકેશન કરું. ઓમેગા પણ અચળ છે એટલે એને હું બહાર લઈ લઉં. બધા સરવાળામાંથી કોમન આવી જશે તો વધશે સિગ્મા mi ri સ્ક્વેર. ઓમેગા નો સ્ક્વેર સોરી. તો mi ri સ્ક્વેર આવું થયું. હવે આ મને સૂત્ર મળ્યું k બરાબર 1/omega² સિગ્મા mi ri સ્ક્વેર, જે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે. પેલી રેખીય ગતિ ઉર્જા હતી 1/mv², ત્યાંથી આપણે શરૂઆત કરી અને ફાઇનલી આપણે પહોંચ્યા ચાક ગતિ ઉર્જા પર. પણ હજુ વસ્તુને થોડી સિમ્પ્લિફાઈ કરી શકાય એવું છે. હું જ્યારે આને રેખીય ગતિ ઉર્જા સાથે સરખાવું છું, રેખીય ગતિ ઉર્જાનું સમીકરણ તમે લખતા હતા KT, હું ટ્રાન્સલેશનલ એવું દર્શાવવા માટે અલગ પાડવા માટે અહીંયા T લખી રહ્યો છું. તમે K' પણ લખી શકો, કંઈ ફરક નથી પડતો. 1/mv² ને હું આવી રીતે લખું છું v²m. આની સાથે જ્યારે હું આ સમીકરણને સરખાવું છું તો મને ખબર પડે છે કે અહીંયા જે ભાગ દળ ભજવે છે એ ભાગ અહીંયા આ પદ ભજવે છે. જો આપણે જાણીએ છીએ 1/2 તો બેયમાં છે, દેખીતી વાત છે, અને આપણે જાણીએ છીએ કે v રેખીય વેગને અનુરૂપ ચાક ગતિમાં કોણીય વેગ હોય.
તો પછી કોમન સેન્સની વાત છે. મેં જે પહેલા કીધું એ કે રેખીય ગતિમાં જે ભાગ દળ એમ ભજવે છે એવો જ ભાગ અહીંયા આ પદ ભજવે છે. એટલે રેખીય ગતિમાં દળને સમતુલ્ય પદ, દળ એમને સમતુલ્ય પદ મને મળ્યું સિગ્મા mi ri સ્ક્વેર, અને આ પદને મેં નામ આપ્યું છે I, એટલે કે જડત્વની ચાક માત્રા. સંજ્ઞા I કેમ છે? કારણ કે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એવું કહીએ છીએ એને ઇંગ્લિશમાં. એનું ઇંગ્લિશ આવું છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એટલે ઇનર્શિયાનો આપણે I લીધેલો છે. તો આ જડત્વની ચાક માત્રા થઈ સિગ્મા mi ri સ્ક્વેર. તો પહેલા તો આના પરથી જડત્વની ચાક માત્રાના એકમો મળી શકે. આ mi નો કિલોગ્રામ અને ri સ્ક્વેર નો મીટર સ્ક્વેર. તો જડત્વની ચાક માત્રાનો mks એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. એઝ વેલ તમે cgs એકમ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છે એવું પણ કહી શકો છો. અને આના પરિમાણ પણ આના પરથી લખી શકો. આ એકમ છે, પરિમાણ તમે લખી શકો છો m1 L2. આવું પણ આના પરથી આપણને જાણવા મળ્યું. પણ જડત્વની ચાક માત્રા વિશે એક બહુ અગત્યનો મુદ્દો આપણી ચોપડીમાં મિસિંગ છે. શું છે એ સમજીએ થોડું ડિટેલમાં જઈને. કે ધારો કે તમે એમ કહો છો કે ભાઈ જડત્વની ચાક માત્રા મારે શોધવી છે કોઈ પદાર્થ માટે, તો તમે જે અંતરો ગણો છો, મેં જેને નામ આપ્યું r1 r2 r3 up to ri, યાદ કરો મેં એવું કીધું હતું કે ભ્રમણાક્ષથી લંબ અંતર છે. ધારો કે મારી જોડે એક ગોળો છે, ચલો, અને આ ગોળો આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે આવી રીતે. તો હવે ગોળાનો મેં એક કણ વિચાર્યો, એના અંતરને નામ આપ્યું r1 ભ્રમણાક્ષથી અંતરને. પછી બીજો કણ વિચાર્યો, ભ્રમણાક્ષથી એના અંતરને નામ આપ્યું r2. આવી રીતે હું ઘણા બધા કણો વિચારી શકું છું આખા ગોળામાં, ઘણા બધા લોટ્સ ઓફ. તો હવે જ્યારે હું જડત્વની ચાક માત્રા વિશે વાત કરું છું ત્યારે હું શું કરીશ? આ કણનું દળ m1 છે, આનું દળ m2 છે, તો હું m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર અપ ટુ mn rn સ્ક્વેર આવું લખીશ. આ ગોળાની જડત્વની ચાક માત્રા શોધવા માટે મારે આવા બધા પદોનો સરવાળો લેવો પડશે. મેં સિગ્મા લખ્યો છે. પણ ધારો કે આ ગોળો આ જ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો એવું તો જરૂરી નથી. ધારો કે મેં આ અક્ષ લીધી, આ એના સ્પર્શક રૂપે રહેલી અક્ષ છે, અને આને અનુલક્ષીને ગોળો ચાક ગતિ કરે છે. તો હવે મેં જે બે અંતરો દેખાડ્યા છે બંને બદલાઈ ગયા, જોઈ શકો છો. અહીંયા આ અંતર હવે સોરી મેં m1 m2 બાય મિસ્ટેક લખી નાખ્યા છે, આવી રીતે છે. તો હવે જો આ અંતર બદલાઈ ગયું, બહુ નાનો રેડ એરો જોઈ શકો છો. એવી જ રીતે આ અંતરે બદલાઈ ગયું, આ બીજા એરો વડે જોઈ શકો છો. બહુ સિમ્પલ લોજિક વાપરવું હોય તો પહેલા કેસમાં કોઈ પણ અંતર r1 r2 r3 કોઈ પણ અંતર વિચારી લો, એ ત્રિજ્યા કરતા વધારે નહોતું. મેક્સિમમ કેટલું? આ ગોળાની ત્રિજ્યા જેટલું. એથી વધારે અંતર તમે પહેલા કેસમાં નહોતા વિચારી શકતા. હવે બીજા કેસમાં એ જ મેક્સિમમ અંતર વધીને વ્યાસ જેટલું થઈ ગયું. તો પછી દેખીતી વાત છે કે મને બેય કેસમાં જડત્વની ચાક માત્રાનું મૂલ્ય જુદું જુદું મળશે. ગોળાની જડત્વની ચાક માત્રા બેય કેસમાં જુદી જુદી મળે. ઇવન નક્કર ગોળો છે કે પોલો ગોળો, એ સાથે પણ એનું મૂલ્ય બદલાઈ શકે છે. તો આપણે એવું કહી શકીએ હાલ પૂરતું જે ચર્ચા કરી એના પરથી કે અક્ષની પસંદગીથી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય બદલાય. તો અહીંયા એક ત્રીજો પ્રકાર આવે છે. આપણે જ્યારે સદિશ અને અદિશ ભણ્યા ત્યારે એના વિશે વાત થયેલી. મેં તમને એવું કીધેલું કે અદિશ એટલે જેનું ફક્ત મૂલ્ય જરૂરી છે, સદિશ એટલે કે જેનું મૂલ્ય અને દિશા બંને જરૂરી છે, અને ત્રીજો પ્રકાર છે પ્રદિશ એટલે કે ટેન્સર. મેં જે કીધું કે તમને ચોપડીમાં એક અતિશય અગત્યની માહિતી નથી આપી એ આ છે. આમ જુઓ તો અગત્યની નથી, પણ આખો એક ભૌતિક રાશિનો ત્રીજો પ્રકાર તમારી જોડે ઇન્ટ્રોડ્યુસ કરવામાં ચૂકી જવાયો છે ટેક્સ્ટ બુકમાં.
તો તમે જ્યારે જુદી જુદી રીતે વર્ગીકરણ વિચારો ત્યારે જો તમે દિશાને અનુલક્ષીને વર્ગીકરણ કરો છો તો પછી 3 પ્રકારો 3 આપવા જોઈએ: સદિશ, અદિશ અને પ્રદિશ. આ ત્રીજો પ્રકાર છે પ્રદિશ એટલે કે ટેન્સર. પ્રદિશ એટલા માટે કે મેં અક્ષ પસંદ કરી એ મુજબ આઈ નું મૂલ્ય પણ બદલાયું. તો અદિશ એવી ભૌતિક રાશિ છે કે જેમાં ફક્ત મૂલ્યની જરૂર છે. સદિશ એટલે એવી ભૌતિક રાશિ છે કે જેમાં મૂલ્ય દિશા બંનેની જરૂર છે. અને પ્રદિશ એવી ભૌતિક રાશિ છે કે જેના મૂલ્ય અને દિશા બંને છે, પણ એનું મૂલ્ય તમે કયા સંદર્ભમાં વાત કરો છો, કઈ અક્ષના સંદર્ભમાં વાત કરો છો અહીંયા પર્ટિક્યુલર, એના પર આધારિત હોય. મતલબ કે એનું મૂલ્ય અચળ ન હોય, અક્ષની પસંદગી અનુસાર બદલાય. તો આ એક ત્રીજો પ્રકાર છે. આપણે જડત્વની ચાકમાત્રા વિશે અત્યારે જે કંઈ વાત કરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. અત્યાર સુધી તમે જડત્વની ચાકમાત્રાની જસ્ટ થિયરી ભણ્યા છો, પણ હવે જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાકમાત્રાઓ કઈ રીતે શોધી શકાય એના વિશેના થોડા 1-2 ઉદાહરણો તમને આપેલા છે, એ આપણે જોઈશું. અને જડત્વની ચાકમાત્રાને લગતી બીજી અગત્યની બાબત છે ચક્રાવર્તનની ત્રિજ્યા. એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું.